આજે ભારતના કોઈ પણ ખૂણામાં તમે જશો તો રસ્તાઓ પર તમને કાર દોડતી અવશ્ય જોવા મળશે। સસ્તીથી લઈને મોંઘી દાટ કાર તમને જોવા મળશે। પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં સૌથી પહેલી કાર કયા શહેરમાં આવી હતી? તો દર્શક મિત્રો, ભારતમાં પ્રથમ કાર વર્ષ 1897માં આવી હતી। એ સમયે ભારતનું શહેર કોલકાતા તેના ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું। આ જ કારણ છે કે તે સમયના કલકત્તામાં દેશની પ્રથમ કાર આવી હતી। ભારતમાં આવનાર પ્રથમ કાર વિશે તો તમે જાણ્યું, પરંતુ શું તમે જાણો છો કે કાર ખરીદનાર પ્રથમ ભારતીય કોણ હતા? જમશેદજી ટાટાને તો સૌ કોઈ જાણે છે। કહેવામાં આવે છે કે દેશને મોટો બિઝનેસ કરતા તેમણે જ શીખવ્યું હતું। ભારતને ઔદ્યોગિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે તેમણે એક સપનું જોયું અને પછી તેને પૂરું કરવામાં લાગી ગયા। તેવા ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાએ દેશમાં પહેલી કાર ખરીદી હતી।